ડભોઈ ટીંબી ફાટક નજીક બનાવવામાં આવેલ ડિવાઈડર હાલ વાહન ચાલકો માટે જોખમરૂપ બની ગયો છે. ડભોઈ તાલુકાના ટીંબી ફાટક નજીક આવેલા મુખ્ય માર્ગ ઉપર બનાવવામાં આવેલ ડિવાઈડર હાલ વાહન ચાલકો માટે જોખમરૂપ બની ગયો છે. ડિવાઈડર પર ચેતવણીરૂપ સાઇનબોર્ડ, રિફ્લેક્ટર કે લાઇટિંગ સિસ્ટમ ન હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ગઈકાલે રેતી ભરેલી ટ્રક આ ડિવાઈડર સાથે અથડાઈને ચડી ગઈ હતી, જેને કારણે ટ્રાફિકમાં અડચણ ઊભી થઈ હતી. તો થોડા દિવસ અગાઉ છોટાઉદેપુરથી વડોદરા જતી મુસાફરો ભરેલી એસટી બસ પણ આ જ ડિવાઈડર પર ચડી જતા મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સદભાગ્યે નાની મોટી ઈજાઓ સિવાય મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિક લોકોએ આ મુદ્દે ગંભીર ચિંતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ જ્યારે ડિવાઈડર બનાવવામાં આવ્યો હતો ત્યારે સોલાર લાઇટ અને થાંભલા લગાવાયા હતા, પરંતુ હાલમાં લાઇટ અને થાંભલા ગાયબ છે. પરિણામે ડિવાઈડર અંધારામાં સ્પષ્ટ દેખાતો નથી. વાહન ચાલકોને દૂરથી કોઈ ચેતવણી ન મળતા અકસ્માતોની સંભાવના વધી ગઈ છે, જેથી સાઇનબોર્ડ અથવા તો રેડિયમ રિફ્લેક્ટર વાળા સૂચના બોર્ડ લગાવવા માટેની સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે.